મમ્મી અત્યારે જાય છે, મમ્મી ભૂખ લે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો સવારમાં મમ્મી અહીંયા છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો બોલો અત્યારે શું કામ છે તમારે? કઈ અત્યારે નવા કપડા છે ને તારા ઈ ધોવાના છે. મેં કીધું તું કે છે ને મશીનમાં નાખ દે, એમાં કંઈક નવા કપડાનો ઓપ્શન છે, પણ મારા મમ્મીને હાથે જ મહેનત કરીને ધોવા છે. હાથે જ ધોવા છે, નવા કપડા છે ને એટલે તો એમના ધોવાય છે. નહીં પછી એમ કે છે હાથ દુખે એને મશીન બનાવવા વાળા આટલી બધી ઓલી કઈક એમાં ફીચર્સ નાખ્યા છે, નવા કપડાના અલગ, જૂના કપડાના અલગ, મિક્સના અલગ અલગ, તો એનો ઉપયોગ નહીં કરે અને અત્યારે હાથેથી કપડા ધોહે ખાલે ખોટા. ઉપયોગ કરે, આ મોટા કપડામાં કરે, નવા ન કરે ને. એવું ન હોય, નવા હાથે જ ધોવાય, નવા મેલાય ન હોય એટલે જ હાથે ધોવા. મારા કપડા હોય મેલા હે ને. તો ચલો મમ્મી કપડા ધોવે ને ત્યાં હું થોડું મારું કામ પતાવી દઉં અને નાસ્તો કરી લઉં. અને મને કઈ કામ છે મારું નકર પછી હું જવા દઉં? ના, તારું કાંઈ કામ નથી. પાકું ને? સારું, ચલો તો હવે કામ પતાવીને નાસ્તો કરીને જઈએ. તો જો અહીંયા મમ્મી છે ને સાથે સાથે મરચું ચાળવાનું પણ કામ ચાલુ કરી દીધું છે સવારમાં. કેવું છે મરચું મમ્મી? આ ટ્રાય કર્યું? હા, મસ્ત છે. હે, મસ્ત મરચું છે. કે નાકમાં ચડી ગયું? તે ચડે જ ને એટલું ઉડે જ ને. પણ અખતરા જ કરવા ખબર હે, ઘરમાં માસ્ક પડ્યા હોય, રૂમાલ પડ્યા હોય, એવું કઈ ન મોઢે લાગે અને પછી હે ને છીકું ખાધા રાખશે ખાધા ખાતે. આમ જો જોઈ લ્યો, મરચું બી મસ્ત આવી ગયું છે. ટ્રાય કર્યું આને શાકમાં છે મેં? હા, કરી લીધું. સારું હતું હે ને? કોઈને લેવું હોય તો બહુ સારું મરચું છે. હા, એનો સ્વભાવ પણ સારો હતો, બહુ સારો સ્વભાવ. જોઈ લ્યો. A few moments later. તો જો બપોર થઈ ગયા છે, જમી લીધું છે અને હવે અહીંયા છે ને મમ્મી તૈયાર થાય છે. મમ્મી આજે બહાર જવાનું છે ને? હા, સાંજે જમવાનું છે એટલે મમ્મી અત્યારે જાય છે ત્યાં કઈ મદદ કરાવવા માટે. બરોબર ને? કે મજા જ મજા ને. હમણાં થોડાક દિવસથી છે, હમણાં લગ્ન હતા, 3 દિવસ લગ્નમાં ગયા, એ પછી કાલ બીજે બહાર ગયા હતા, આજે અહીં બીજી જગ્યાએ જમવા જવાનું છે, વચ્ચે 2 દિવસ વડોદરા જઈએ એવો. કા હા, પાછો 2 દિવસ પાછી મમ્મી પાછી લગ્નમાં જવાની છે. મમ્મીને તમને આવું ને આવું જ છે બધું, લગ્ન ને બહાર જમવાનું. કા એને હદે ઓછું એટલે ઓછું ખાય. કા હા, એટલે હાવ ઓછું ખાય. ક્યાંક તો ખાઈએ નહીં, ક્યાંક જઈને લગ્નમાં એમને ઘરે આવે પાછા મારી જેમ. પછી હું ઘરે આવીને એમ કહું મમ્મી ભૂખ લાગી, એટલે મમ્મી શું કી? ગયા હોય ને જમીન હવે એમ. હા, ભૂખ્યું ન હોય એમ છે મારી ટેવ એમ કે એક્ઝામ ને પૂરું ન ખાઈ નાખું. હા, પૂરું ખાઈને જ ન આવું. પછી ઘરે આવીને મમ્મી ભૂખ લાગી એટલે મમ્મી ખીજાય, ગુસ્સો કરે. પછી હા, ગુસ્સો ન કરે મમ્મી, રાંધી દેવાય. આવું કરીને આવો કાં દર વખતે? હા હા, મમ્મી કઈક તો કરીને દે જેમ કે એમ કે કાલે તો લઈ આવી એમ બહારથી કઈક એમ કે. જો અત્યારે છે ને ટાંકામાં પાણી સવારનું હતું જ નહીં, થોડુંક જ હતું. મમ્મી તો બહાર જતી રહી છે એટલે અહીંયા પાછળના ઘરમાંથી સીધી નળી લંબાવીને પાણી ભરું છું ટાંકામાં. જોઈ લ્યો, આજે આવો જુગાડ મારીને પાણી ભરવું પડે છે. ખબર નહીં, 2 દિવસથી ટાંકામાં પાણી જ નથી ગયેલું. મમ્મી નથી એટલે આજે આ બધું મારે કામ કરવું પડે છે. જો ભાઈ ટાંકો ભરાઈ ગયો છે, આ મારો જુગાડ હતો. ટાંકામાં પાણી કેટલું ભરાણું નહીં જોવા માટેનો. અને અહીંયા નળી કાઢી લીધી છે, તો હવે નળી હકેલી મૂકી દઈએ અને પછી જઈએ નીચે. જોઈએ વિડીયો, બીજો શોર્ટ વિડીયો શૂટ કરવાનો છે એ કરી લઈએ અને પછી બહાર જ્યાં જમવા જવાનું છે ત્યાં જઈએ. મમ્મી તો જતી રહી છે, તો ચલો નીચે જઈને મળું પાછું. અહીંયા જો હું ઉપરથી છે ને ઓલી નળી હંકેલીને આવ્યો અને આ ભાઈ છે ને બેઠા બેઠા રીલ્સ જોવે છે. ઘણી કઈ એને એમ ન થયું ઉપર જેની નળી હંકેલાવું, બિચારો એકલો એકલો પાણીનું ક્યારનો મથે છે એમ. આ જ છે એ માણસ. જોઈ લો, જોઈ લ્યો શું છે. કામ કરવું પડે, હાળા ન કરાય. હા, પોતે પડ્યો હે આમ સોફા આડો સોરી આડો પડ્યો સોફામાં. એનું કઈ નહીં થાય ક્યારેક એવું. હું થાય સમજો,
સોફા આડો પીડો થાય ક્યારેક થાય એવું. આજના વિડીયોને આપણે અહીંયા જ કરીએ. કાલ ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરીને એ જણાવો કે હવે કઈ પ્રકારના વિડીયો ચેલેન્જ કે ગેમ વાળા વિડીયો અમે બનાવીએ, જેથી અમને પણ થોડો ખ્યાલ આવે કે કેવા વિડીયોઝ તમને ગમે છે. અને બેલ આઇકન પ્રેસ કરી દેજો અને થેન્ક યુ ફોર વોચિંગ.